પરશુરામ યુવા સંસ્થાનના આદ્ય સ્થાપક અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણ સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અંજલિબહેન, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રી પુષ્કરરાય કલ્યાણજી જાની, હું પહેલા 1966માં બેટ દ્વારકા શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો। ત્યાંથી આગળ અભ્યાસ કરવાની મારી ઈચ્છા હતી, એટલે નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદમાં અભ્યાસ કર્યો। ત્યાર પછી પણ આગળ શાસ્ત્રી કરવાનું હતું, એટલે બનારસ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો શાસ્ત્રી પરીક્ષા પાસ કરી અને ત્યાર પછી હું રાજકોટમાં સ્થિર થયો। જેવો રાજકોટમાં આવ્યો એટલે શાસ્ત્રી =B, એટલે યુનિવર્સિટીમાંથી મને સામેથી કોલ લેટર આવ્યો। એટલે મારા ફાધરની ઈચ્છા એવી હતી કે વંશ પરંપરાગત અમે કર્મકાંડમાં સાથે જોડાયેલી। મારા બાપુજી કલ્યાણજીભાઈ શાસ્ત્રી એ જામનગરની છોટી કાશી કહેવાય, એમાં રાજકીય સંસ્કૃત પાઠશાળામાં તેઓ શ્રી અભ્યાસ કરેલો, એટલે એની ઈચ્છા અંદરથી એવી હતી કે હું પણ આમાં મારા પરિવાર પાઠશાળા કર્મકાંડની અંદર સાથે જોડાય। એટલે એની આજ્ઞાને માન આપી અને મેં આ કર્મકાંડ પણ વૈદિક કર્મકાંડ હું વર્ષોથી એનો સંકલ્પ કરેલો। આમાં બ્રાહ્મણો છે ને સમાજનો મુખ્ય અંગ છે, પાયો છે। જેમ મકાન બનાવવું હોય તો પાયો મજબૂત જોઈએ, એમ મંત્રની એક જાતની ઉર્જા છે, એની શક્તિ છે, એની તાકાત છે। એટલે ઉચ્ચાર સુધી પૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે તો એનું રિઝલ્ટ સતયુગમાં જે ઋષિમુનિઓ કરીને કરતા હતા, એ આજે પણ એનું ઉચ્ચાર સુધી પૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે તો એનું ફળ મળે છે। એટલે સંસ્કૃતિની રક્ષા, વેદની રક્ષા, શાસ્ત્રોની રક્ષા, ધર્મની રક્ષા માટે થઈને એકવાર અનુભવ થયા પછીથી મેં આ મારા અભ્યાસ પ્રમાણે પાઠશાળાની શરૂઆત કરી। 1977થી પાઠશાળાની શરૂઆત કરી। 3 જ વિદ્યાર્થીઓ આવતા, એમ કરતાં કરતાં અત્યારે એકદમ ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે। એમાં આપણે વેદ શીખડાવીએ છીએ, ભાગવત, જ્યોતિષ, રુદ્રી, ચંડીપાઠ, પૂજાના મંત્રો, આ બધું વિનામૂલ્યે શીખડાવીએ છીએ। પુસ્તક આપણે પાઠશાળામાંથી જ આપણે આપીએ છીએ, કોઈ પાસેથી ફંડ ફાળો ડોનેશન ઉઘરાવતા નથી। અને ઈશ્વરની ઈચ્છા છે અને એની ઈચ્છા શક્તિથી જ આપણે આ ચલાવી છે। જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી હું ભણાવીશ, અને એવું મારું એ તો પરશુરામ દાદાની ઈચ્છા હશે ત્યારે જ આ બધું પ્રાપ્ત થાય। ને આટલા વર્ષો ત્યાં સેવા કરીએ છીએ, અને અભયભાઈ તો અમે ખૂબ ત્યાં સાથે બેઠેલા છીએ। હંસભાઈ એનો હંસ જ છે, સમજી ગયા ને। એટલે એમને પણ એવી ઈચ્છા હતી કે આમનું સન્માન થાય। ગઈ સાલ હતું, પણ ગઈ સાલ ચૂંટણીનું કાર્ય હતું, એટલે આ વખતે મારું નામ આવ્યું છે અને મેં એમાં હા પાડી છે। અને શાસ્ત્રોની રક્ષા માટે થઈને જે કરતા હોય એટલે એનું સન્માન કરે છે, તો હું એનો ખૂબ ખૂબ આભારી છું। હા, એની યાદોને જ એને જ આ પાયો નાખેલો છે, પરશુરામ સંસ્થા યુવાન સંસ્થા, અને એના આ મૂળ પાયાથી જ અભયભાઈના મૂળથી જ ચાલે છે, અને એમણે જ આ બધું આગળ ધપાવ્યું છે। એટલે એના ઋણમાંથી તો ક્યારેય મુક્ત થઈ શકાય એવી સ્થિતિ જ નથી। દર વર્ષે મારા પૂજ્ય પિતાશ્રી અને બ્રહ્મ સમાજના આગેવાન મોભી એવા અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે આપણે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું કાર્યક્રમનું આયોજન કરતા આવ્યા છીએ એમની સ્મૃતિમાં। આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું કાર્યક્રમનું આયોજન રાખ્યું છે, જેમાં 5 બ્રહ્મરત્નોને આજે અમે પુરસ્કારિત કરવાના છીએ, અને સાથે એક બ્રહ્મ એકતાનો સંદેશ અમે આપવાનો આજે પ્રયત્ન કરવાના છીએ। આજે ડૉક્ટર જે રાબલ સાહેબ છે, વૈજ્ઞાનિક છે, એમને એવોર્ડ આપવાના છીએ। સાથે ભરતભાઈ યાજ્ઞિક, એમનું નાટ્ય ક્ષેત્રમાં બહુ મોટું નામ રહ્યું છે, એમને જગદીશભાઈ ત્રિવેદી છે, હાસ્ય કલાકાર, પદ્મશ્રી છે, એમને આપવાના છીએ। તે ઉપરાંતમાં રાજેન્દ્રભાઈ રાવલ છે, ઉદ્યોગ ક્ષેત્રમાં, એમને આપવાના છીએ। અને પુષ્પચંદ્રભાઈ જાની દાદાના હુલામણા નામથી ઓળખાય છે, અને કર્મકાંડી બ્રાહ્મણોને જેમણે તૈયાર કર્યા છે એવા જાની દાદાને એવોર્ડ આપવાના છે। આજે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ આખો ઉપસ્થિત રહેવાનો છે। બ્રહ્મ સમાજના સામાજિક જીવનના, રાજકીય ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે એક વ્યસન મુક્તિનો સંદેશ આપી શકી એ હેતુથી એક અમે થીમ બેઝડ કાર્યક્રમ આપવાનો પ્રયત્ન કર્યો છે, અને ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીનો, જેમ આપ જોઈ શકો છો, એનો ભરપૂર ઉપયોગ કરીને એક સારો કાર્યક્રમ આપવાનો આજે અમે પ્રયત્ન કરવાના છીએ। આજે એમની વિદાય પછી એમની 5મી જન્મ જયંતિ છે, અને 4થો અમારો પરશુરામ એવોર્ડ છે। એમની યાદી તો અઢળક છે, એમની સ્મૃતિઓ અઢળક છે, અને સ્મૃતિઓને જીવંત રાખવાનો જ અમારો આજે પ્રયત્ન છે। આજે અભયભાઈ ભારદ્વાજ રાજકોટનું ગૌરવ, ખૂબ જ જેને કહીએ કે હોશિયાર વકીલ, રાજ્યસભાના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના આગેવાન,
એવા અભયભાઈનો આજે જન્મદિવસ હતો અને છેલ્લા 4 વર્ષથી અભયભાઈએ શરૂ કરેલી પ્રણાલિકા કે બ્રહ્મ સમાજમાં જે લોકોએ વિશિષ્ટ કામગીરી કરી છે સમાજ માટે, રાષ્ટ્ર માટે, એમને પરશુરામ એવોર્ડ આપવો. એ સંદર્ભે આજે 5 લોકોને પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો છે અને સમગ્ર બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતો. સાથે સાથે અનેક સંતો પણ આજના કાર્યક્રમમાં આશીર્વાદ આપ્યા. અંશ ભારદ્વાજ એમના સુપુત્ર અને એમના ભાઈ નીતિનભાઈ ભારદ્વાજે સુંદર આયોજન કરી અને આજે આ પરશુરામ એવોર્ડનો કાર્યક્રમ પરશુરામ યુવા સંસ્થાના માધ્યમથી આજે કરવામાં આવ્યો છે.